હાય ગાઈસ, કેમ છો? ગુડ મોર્નિંગ, મતલબ આફ્ટરનૂન થઈ ગયું. મમ્મી તને તારી માટે એક વસ્તુ બનાવી છે. શું બનાવ તો ગાઈસ? જો સમર્થે મારી માટે કઈ વસ્તુ બનાવી છે. શું બનાવી છે? શું છે? નેકલેસ. ઓહો હો, તો ગાઈસ સમર્થે મારી માટે નેકલેસ બનાવ્યો છે. તો પહેરાવીશ ને મમ્માને? તો ચાલ પહેરાવી દે, આવી જા. તો ગાઈસ જો સમર્થે મારી માટે નેકલેસ બનાવ્યો છે. થેન્ક યુ. મતલબ બધાયથી અનમોલ ભેટ કહેવાય ને, જ્યારે આપણો બાળક આપણા માટે આટલું વિચારે. થેન્ક યુ. આઈ લવ યુ. I love you too. I love you three. I love you four. આઈ લવ યુ 5. I love you six. આઈ લવ યુ 7. I love you eight. I love you more. આઈ લવ યુ પોપટ. ગાઈસ અમારે જે દેખો આટલું પ્રેમ કરે એકબીજાના બાળકોને, બધા જ માં એમના બાળકોને એટલો પ્રેમ કરતા જ હોય છે. જો અમારો આઈ લવ યુ કહેવાનો તરીકો અલગ જ છે. તો ગાઈસ ચાલો ફરી મળીએ બીજા બ્લોગમાં. બાય બાય. Bye bye.